આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે હાર-જીત વિશેની આપણી આખી સમજને જ કદાચ બદલી નાખશે. આ કહાણી છે એ અંદરની તાકાતની, જે ભલભલી નિષ્ફળતાના અંધારામાં પણ આશાનો એક નાનકડો દીવો પ્રગટાવી શકે છે. તો ચાલો, આ સફરને નજીકથી જાણીએ. આ એક લાઈન છે ને, એ આખી વાતનો જીવ છે. એ આપણને યાદ કરાવે છે કે લડાઈ ચાલુ રાખવી એ પોતે જ એક જીત છે. જ્યાં સુધી પ્રયત્નો ચાલુ છે, ત્યાં સુધી હાર એ ફાઇનલ નથી. ચલો, આ વિચારને મનમાં રાખીને રાહિલની દુનિયામાં જઈએ. કોઈપણ મોટી સફરની શરૂઆત ક્યાંથી થાય? એક સપનાથી, બરાબર? રાહિલની કહાણી પણ કંઈક એવી જ છે. પણ એના સપનાનો રસ્તો ફૂલોથી નહીં, પણ કાંટાઓથી ભરેલો હતો. ચાલો જોઈએ કે એની દુનિયા કેવી હતી. એટલે રાહિલ કોઈ ફિલ્મી હીરો નથી હો. એ તો આપણા જેવો જ એક નાના ગામનો સામાન્ય છોકરો હતો. પણ હા, એની આંખોમાં સપના બહુ મોટા હતા. કંઈક કરી બતાવવાની, કંઈક બની બતાવવાની એક આગ હતી. અને કદાચ આ જ વાત એને ખાસ બનાવતી હતી. પણ પ્રોબ્લેમ એ હતો કે સપના જોવા અને એને સાચા કરવા એ બે વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. રાહિલ માટે તો પરિસ્થિતિ ક્યારેય એના પક્ષમાં હતી જ નહીં. દરેક પગલે એને સંજોગો સામે લડવું પડતું હતું. તો હવે વાત કરીએ રાહિલની જિંદગીના એ સમયની, જ્યારે એક પછી એક જાણે નિષ્ફળતાનો પહાડ જ એની પર તૂટી પડ્યો. આ એ સમય હતો જ્યારે એની હિંમતની અસલી કસોટી થઈ. અને આ બધાની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? સ્કૂલમાંથી. 12મા ધોરણમાં ફેલ થવું એ ખાલી માર્કશીટ પરનો લાલ ડાઘ નહોતો, એના કોન્ફિડન્સ પરનો પહેલો મોટો ઘા હતો. ચલો, ભણવાનું તો ઠીક, પણ જ્યારે એણે કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, ત્યાં પણ દરવાજા બંધ જ મળ્યા. એક પછી એક રિજેક્શન. એ ધીમે ધીમે એની અંદરની બધી હિંમતને ખતમ કરી રહ્યું હતું. પણ સાચું કહું તો આ બધા કરતાં પણ વધારે શું ખૂંચતું હતું ખબર છે? લોકોના મેણા, આસપાસના લોકોના શબ્દો. એવા ઘા હતા જે દેખાય નહીં, પણ દુખે સૌથી વધારે. અને લોકો તો મોઢા પર જ કહી દેતા, આના સપના તો હવામાં છે, આ કંઈ નહીં બને. વિચારો, આવું રોજ રોજ સાંભળીને કોઈ પણ માણસની શું હાલત થાય? જ્યારે બહારથી ચારે બાજુથી એવો જ અવાજ આવે કે તું હારી ગયો, તું હારી ગયો, ત્યારે ઘણીવાર અંદરથી એક નાનકડો સવાલ જાગે છે. રાહિલના જીવનમાં પણ આવો જ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો, જે એક સવાલથી શરૂ થયો. અને સાચું કહું તો આટલું બધું થયા પછી કોઈ પણ માણસ ભાંગી પડે. રાહિલ પણ તૂટી ગયો હતો. એને ઘણીવાર લાગતું કે બસ હવે બધું પતી ગયું, લોકો સાચા છે અને હું જ નકામો છું. પણ એ જ નિરાશાની પળોમાં એના મનમાં એક સવાલ વારંવાર આવતો, હું કોશિશ કરવાનું કેમ છોડી દઉં? બસ આ એક સવાલ. આ કોઈ સાદો સવાલ નહોતો. આ એની અંદરની હિંમત હતી, જે મરવા તૈયાર નહોતી. અને બસ એ એક સવાલ પછી બધું બદલાઈ ગયું. રાહિલે સંજોગો પર રડવાનું બંધ કર્યું અને નક્કી કર્યું કે હવે જે કરવું છે એ જાતે જ કરવું છે. એણે મહેનતનો રસ્તો પકડ્યો. એના મગજમાં એક વાત એકદમ ક્લિયર થઈ ગઈ કે ભાઈ, સફળતા કોઈ ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી કે 2 મિનિટમાં મળી જાય. એના માટે તો ધીરજ અને સતત મહેનત જ જોઈએ. આ સમજ એના જીવનનો નવો પાયો બની. તો એણે કર્યું શું? એનો પ્લાન શું હતો? જો, એણે એકદમ સિમ્પલ પણ પાવરફુલ રૂટીન બનાવ્યો. રોજ સવારે વહેલા ઉઠવાનો, રોજ કંઈક નવું શીખવાનું, ઘર ચલાવવા માટે એક નાની મોટી નોકરી પકડી લીધી, અને સૌથી અગત્યનું, પોતાની સ્કિલ્સને રોજ થોડી થોડી સારી બનાવતો ગયો. આ નાના નાના પગલાં જ એક મોટા બદલાવનો પાયો બની રહ્યા હતા. અને કહેવાય છે ને કે મહેનત ક્યારે એળે નથી જતી. વર્ષોની ચૂપચાપ કરેલી મહેનતનું પરિણામ હવે દેખાવાનું શરૂ થયું. જે છોકરાને લોકોએ ફેલિયરનું લેબલ મારી દીધું હતું, એ હવે એક નવા જ રૂપમાં બધાની સામે આવ્યો. આ બદલાવ કેટલો મોટો હતો એ અહીં જુઓ. પહેલાં એને કોઈ ઓળખતું નહોતું. લોકો એને નિષ્ફળ માનતા હતા. અને આજે એ જ રાહિલ બીજાઓ માટે પ્રેરણા બની ગયો છે. અને સૌથી મજાની વાત તો એ છે કે જે લોકો એક સમયે એની મજાક ઉડાવતા હતા, એ જ લોકો આજે એની પાસે સલાહ લેવા આવે છે. આને કહેવાય સમયનો ખેલ. તો આખી કહાણીમાંથી શીખવા જેવી વાત શું છે? શું હતું રાહિલની જીત પાછળનો અસલી રહસ્ય? શું એ નસીબ હતું? પૈસા હતા? ના, એ તો કંઈક બીજું જ હતું. કંઈક એવું જ જે એની અંદર જ હતું. અને એ રહસ્ય હતું આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. આ એ તાકાત છે જે તમને ત્યારે ઊભા કરે છે જ્યારે દુનિયાની બધી પરિસ્થિતિઓ તમને પાડવા માટે તૈયાર હોય. આ આખી સફર પછી રાહિલને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી
એક એવી વાત જે આખી જીતનો સાર છે. અને એ વાત આ જ હતી. રાહિલ સમજી ગયો કે અસલી હાર પડી જવામાં નથી, અસલી હાર તો ફરીથી ઊભા થવાની કોશિશ છોડી દેવામાં છે. જ્યાં સુધી તમે લડી રહ્યા છો ત્યાં સુધી રમત ચાલુ છે, ત્યાં સુધી જીતવાની પૂરી શક્યતા છે. તો સવાલ એ નથી કે આપણે કેટલી વાર નિષ્ફળ ગયા. સવાલ એ છે કે શું આપણે હજી લડી રહ્યા છીએ?